બહુચરાજીના આદિવાડાના આર્ટિસ્ટે 18 વર્ષની મહેનતે વિવિધ ફ્લાવરનું મ્યુઝિયમ તૈયાર કર્યું. શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજી ખાતે એમપીની દીકરીઓના હસ્તે પ્રદર્શન માટે રખાશે. ગુજરાત રાજ્યમાં હજુ પણ કલા સંસ્કૃતિ જળવાઈ રહી છે, જેનું ઉદાહરણ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આદિવાડા ગામે રહેતા નિવૃત્ત શિક્ષકના આર્ટિસ્ટે પૂરું પાડ્યું છે. આર્ટિસ્ટ દ્વારા એકાએક મનમાં આવેલા વિચારોને લીધે આજથી 18 વર્ષ પહેલા પ્લાસ્ટિકના સામાનમાંથી વિવિધ પ્રકારના ફ્લાવર તથા અન્ય વૃક્ષો બનાવવાનું ચાલુ કર્યું હતું. જે કામ પૂર્ણ થતાં તેને શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજીના હાસલપુર ખાતે એમપીની પાટીદાર સમાજની દીકરીઓના હસ્તે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રદર્શન માટે મૂકવામાં આવશે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આદિવાડા ગામે રહેતા અને નિવૃત્ત શિક્ષક તથા આર્ટિસ્ટ S.N. પટેલ દ્વારા પોતાના ઘરે આજથી 18 વર્ષ પહેલા તેમના મગજમાં રહેલી કલાઓને ઉજાગર કરવા માટે પ્લાસ્ટિકમાંથી વિવિધ પ્રકારના ફ્લાવર્સ તથા અન્ય વૃક્ષો બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. તેમણે વિવિધ કલરોથી 90 પ્રકારના રંગબેરંગી ફૂલોના છોડ તૈયાર કર્યા છે, જે નાના મોટા 35 જેટલી જોડીઓ છે. તેમજ અન્ય પણ વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે. કમળના પણ 27 જેટલા છોડ તૈયાર કર્યા છે. તૈયાર કરેલા દરેક છોડમાં પાંદડા પર ગણપતિ, ઉમાજી, લક્ષ્મીજી સહિતના દેવી દેવતાઓની ફોટો મૂકી ધર્મ સંસ્કૃતિને પણ ઉજાગર કરી છે. ત્યારે આગામી શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજીના હાસલપુર ખાતે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને આ હસ્તકલાથી પ્રેરણા મળે તે હેતુથી પ્રદર્શન માટે મૂકવામાં આવશે. લોકો પ્રેરણા લઈને રોજીરોટી મેળવે તે માટે પ્રદર્શન કરાશે. આર્ટિસ્ટ બહુચરાજી તાલુકાના આદિવાડા ગામના નિવૃત્ત શિક્ષક અને આર્ટિસ્ટ S.N. પટેલે જણાવ્યું હતું કે હસ્તકલા એ આપણી સંસ્કૃતિમાં છે, જેને ઉજાગર કરવા માટે મેં 18 વર્ષ સુધી મહેનત કરી છે, જે આજે સફળ થઈ છે. ત્યારે આગામી શરદ પૂર્ણિમાના દિવસે બહુચરાજી તાલુકાના હાસલપુર ખાતે લોકોની ઉપસ્થિતિમાં પ્રદર્શન માટે એમપીની પાટીદાર સમાજની દીકરીઓના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે, જેથી કરીને અન્ય લોકો પ્રેરણા લે અને પોતાની કલાથી હાથ બનાવટી વૃક્ષ તૈયાર કરી વેચાણ કરી રોજીરોટી મેળવે. તૈયાર કરવામાં 18 વર્ષ લાગ્યા, 40,000 ખર્ચ થયો. વધુમાં આર્ટિસ્ટ S.N. પટેલે જણાવ્યું હતું કે આજથી 18 વર્ષ પહેલા મારામાં રહેલી કલા શક્તિનો ઉપયોગ કરવાનું મનમાં આવતા મેં આ કામની શરૂઆત કરી હતી. ત્યારે આજે અંદાજિત 40,000ના ખર્ચે આ ફ્લાવર મ્યુઝિયમ તૈયાર કર્યું છે. બોક્સ છે કે એક અનોખું વૃક્ષ બનાવવામાં આવ્યું, જેના પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંખી કરાઈ. આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરેલા વૃક્ષમાંથી એક અનોખા પ્રકારનું વૃક્ષ બનાવવામાં આવ્યું, જ્યાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંખીઓ સહિત દેશના શહીદો અને નેતાઓની ફોટો દરેક પાંદડા પર છાપવામાં આવી છે. રાજુભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24. ગામ આદિવાડા, તાલુકા બેચરાજી, રિટાયર્ડ પ્રિન્સિપાલ. હું આર્ટિસ્ટ તરીકે મારા મગજમાં આખી ડિઝાઇનો પડેલી હતી, એને મેં 18 વર્ષથી સતત મહેનત કરી અને મેં લોકોની સમક્ષ પ્રદર્શન માટે આ ઝાડવા બનાવ્યા છે. આ ફૂલ છોડની અંદર સોનેરી, રૂપેરી અને દરેક કલરના મેં ઉપયોગ કર્યો છે. અને 90 ઝાડ એવા છે કે જેની એકબીજાની ડિઝાઇન બનતી આવતી નથી. દરેક છોડમાં અલગ અલગ ડિઝાઇન છે. 27 છોડ મેં કમળના બનાવ્યા છે અને જોડીઓ લગભગ 35 જેવી જોડીઓ મેં અલગ અલગ જોડીઓ બનાવી છે, જે એકબીજાને મળતી આવે છે. આ વૃક્ષો બનાવતી વખતે મેં કેરી અને દરેક પ્રકારના ફળફળાદીના પાંદડા અને એના ફળોનો પણ ઉપયોગ અંદર એડ કરેલ છે. આ રીતે મેં દરેક પ્રકારની ડિઝાઇન બનાવી અને મેં લોકોની સમક્ષ મેં આ પ્રદર્શનમાં હું બેચરાજી ખાતે શરદ પૂનમના દિવસે હું પ્રદર્શનમાં મૂકવાનો છું, જેથી આ પ્રદર્શનમાં લોકો આ ફૂલ છોડ જોઈ અને પોતે પણ આવા બનાવે અને પોતાની રોજીરોટી કમાય, એ માટે મેં આ મહેનત કરીને આ ફૂલ છોડ 135થી વધુ નંગો બનાવ્યા છે. નમસ્કાર.